તો આજે મેં બનાવ્યું છે માથામાં નાખવાનું તેલ હેર ઓઇલ, જે ઘરે જ બનાવ્યું છે ને એકદમ ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઘરની આસપાસથી મળી રહેલા તેવા એકદમ ઔષધીય એવા પાન અને ફૂલની મદદથી. તો અહીંયા મેં એરડિયું અને કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરનું તેલ લીધેલું છે. અહીંયા મેં શાલીમારનું તેલ લીધું છે, તમે કોઈ પણ કોકોનટ ઓઇલ લઈ શકો છો. તો અહીંયા દૂધી મેં 200 ગ્રામ આસપાસ લીધી છે, તેને ધોઈને સાફ કરી અને કોરી કરી લીધી છે. અને બીજી વસ્તુમાં અહીંયા મેં 4 પ્રકારના લીલા પાન અને 4 પ્રકારના સૂકા ફૂલનો ઉપયોગ કર્યો છે. તો આગળ હું બતાવું છું કે કઈ કઈ વસ્તુ કેટલી લેવાની છે. તો દૂધીને આપણે ફક્ત ડીટીયું કાઢી નાખવાનું છે અને છાલ કાઢવાની નથી, અને આ રીતે તેને ખમણી લેવાની છે. તો દૂધી મારે અહીંયા ખમણાઈ ગઈ છે. હવે આપણે તેલ બનાવવા માટે ગેસ શરૂ કરી દઈએ. તો ગેસની ઉપર મેં લોખંડનું વાસણ લીધું છે. તો ખાસ યાદ રાખવાનું છે કે લોખંડનું વાસણ હશે તો તેમાં એકદમ ગુણકારી અને એકદમ ફાયદાકારક માથાનું તેલ બનશે. તો જે વાળને પણ એકદમ પૂરતા પોષક તત્વો આપે છે. તો લોખંડમાં બનાવેલું તેલ અતિ ઉત્તમ માનવામાં આવે છે. તો સ્ટીલ કે એલ્યુમિનિયમનો ઉપયોગ ન કરવો. તો અહીંયા મેં લોયું ચડાવી દીધું છે, તેમાં 500 ગ્રામ આસપાસ શાલીમારનું કોકોનટ ઓઇલ નાખી દીધું છે. તેની સાથે મેં દૂધી નાખી દીધી છે ખમણેલી. થોડું ગરમ થાય તેલ એટલે દૂધી ઉમેરી દેવાની છે. હવે તેની સાથે જ મેં અહીંયા લીલા પાન 4 પ્રકારના લીધા છે, તેમાં 8 થી 10 જાસૂદના પાન ઉમેર્યા. તેની સાથે આ પારિજાતના 8 થી 10 પાન ઉમેરું છું, અને મીઠા લીમડાના પાન 1 મુઠ્ઠી જેટલા અને 1 મુઠ્ઠી જેટલા કડવા લીમડાના પાન. તો લીમડાના બંને પ્રકારના પાન એકદમ અતિ ઉત્તમ છે. જાસૂદ અને પારિજાતના પણ એકદમ કહેવાય ને કે બેસ્ટ રિઝલ્ટ આવે છે આ તેલનો ઉપયોગ કરવાથી. તો હું તો આ 2 વર્ષથી લગભગ રેગ્યુલર બનાવું છું. આજે થયું કે બધાને હું બતાવું કે હું કઈ પ્રકારે તેલ બનાવી અને માથામાં લગાવું છું. તો એકદમ ફાયદાકારક છે. ખરતા વાળ અને માથામાં સફેદ થતા વાળને અટકાવે છે. તો આ રીતે તેલ બનાવવું ખૂબ જ સરળ છે અને ખૂબ જ ગુણકારી છે. તો અડધો જ કલાકની અંદર તમારે તેલ બનીને તૈયાર થઈ જશે. મેં અહીંયા વાપરેલી દરેક વસ્તુ એકદમ આસાનીથી મળી જાય છે. મારે તો આ બગીચામાં જ છે, તો મેં ત્યાંથી જ લઈ લીધી છે. તમે જો તે રીતે બગીચામાં ન આવતા હોય તો તમે ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો. તો આ રીતે ઓનલાઈન પણ મળે છે. પણ અહીંયા સૂકા ફ્લાવર્સનો ઉપયોગ કર્યો છે, તેથી તમે ધીમે ધીમે થોડા ભેગા કરી અને સુકાવા દો તો પણ તમારે જ્યારે તેલ બનાવવું હોય ત્યારે એકદમ સરસ રીતે સ્ટોર થઈ જશે તમારે બધા ફ્લાવર્સ. તો હું એ રીતે થોડા થોડા મારા બગીચામાંથી લાવી અને આ રીતે સૂકવી લીધા છે. તો અહીંયા મેં ગુલાબના ફૂલ સાથે ડોલરના ફૂલ, જાસૂદના ફૂલ અને અપરાજિતાના ફૂલ લીધા છે, જે બધાને સરસ સૂકવી લીધા છે. અને ડીટીયાનો ભાગ કાઢી નાખવાનો છે, આપણે ડીટીયાના ભાગને ઉમેરવાનો નથી. તો તેનાથી સુગંધ પણ સરસ આવશે અને તેના બધા જ ગુણો છે તે તેલમાં આવી જશે. તો તેલને એકદમ ધીમા તાપે ઉકાળવાનું કારણ જ એ કે તેના બધા જ તત્વો તેલની અંદર આવી જાય. જો ફાસ્ટ ગેસે તમે ઉકાળી નાખશો તો વસ્તુ બળી જશે બધી નાખેલી, અને તેનો જે ફાયદો થતો હશે તે ગેરફાયદો બનશે. તો અહીંયા હું હવે પાન અડધા પોણા ભાગના લગભગ બધું પાણી છે તે બળી ગયું છે, અડધાથી પોણા ભાગનું. તો હવે તેની અંદર હું બધા જ ફૂલ ઉમેરી દઈશ. તો અહીંયા મેં 8 થી 10 જાસૂદના સૂકવેલા ફૂલ લીધા છે. તેની સાથે આ અપરાજિતાના ફૂલ લીધા છે. તે ડિટોક્સ વોટરમાં તેમજ બ્લુ ટીમાં પણ ઉપયોગમાં આવે છે, જે એકદમ ફાયદાકારક હોય છે. તો તે માથાના વાળમાં પણ એકદમ ગુણવત્તાસભર રહેશે. તમે તેને અંદર શરીરમાં પીવાથી પણ ફાયદો થાય છે અને માથામાં લગાવવાથી પણ ફાયદો થાય છે. તો અહીંયા મેં ગુલાબની પાંદડી આ રીતે ડીટીયાનો ભાગ કાઢી અને નાખી દીધી છે. સાથે ડોલરના એટલે કે મોગરાના ફૂલ ઉમેર્યા છે. તો બધા જ ફ્લાવર આવી રીતે 1-1 મુઠ્ઠી ઉમેરી દેવાના છે. તો આપણે હવે તમને અત્યારે ક્વોન્ટિટી વધારે લાગશે કે તેલ ઓછું છે અને નાખેલી બધી સામગ્રી વધારે છે, પણ નહીં, જેમ જેમ પાણી બળતું જશે તેમ વસ્તુ છે તે ઓછી થતી જશે અને તેલ તમારું એકદમ સરસ બનવાનું છે. તો તેની સાથે હવે ઉકળ્યા બાદ 20 થી 25 મિનિટ 20-1 મિનિટ જેવું થઈ જાય અને 5-10 મિનિટ બાકી હોય ત્યારે આપણે મેથીના દાણા ઉમેરવાના છે. 1 મોટી ચમચી મેથીના દાણા ઉમેર્યા છે, જે વાળને વધારવામાં ખૂબ જ ઉપયોગી એવી સામગ્રી છે. તો તમે આ રીતે તેલ બનાવો ત્યારે
જ્યારે 5-1 મિનિટની વાર હોય ત્યારે જ મેથીના દાણા ઉમેરવાના છે, અગાઉ નથી ઉમેરવાના, તે બળી જાય છે તે માટે. તો અહીંયા મેં સાથે આમળાનો પાવડર પણ ઉમેર્યો છે, જે બતાવતા હું ભૂલી ગઈ છું. તો આમળાનો પાવડર એકદમ સરસ, ઘરે જ તમારે જ્યારે સિઝન હોય ત્યારે આમળાને કટ કરી અને સુકવણી કરી નાખવાના અને તેને ક્રશ કરી આમાં ઉમેરી શકાય છે. અને તમારી પાસે જો એવી રીતે અવેલેબલ ન હોય ઘરમાં, તો તમને બજારમાં એકદમ આસાનીથી મળી જશે. તો એ પેકેટ લાવીને પણ તમે 2 થી 3 ચમચી અહીંયા આમળાનો પાવડર ઉમેરી શકો છો. તો તેલનો કલર તમે જોઈ શકો છો, એકદમ સરસ છે અને સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે. તો આ રીતે હવે તેને આપણે સુતરાઉ કાપડની અંદર લઈ અને બધું જ તેલ ગાળી લેવાનું છે. તેલને મેં અડધી કલાક થવા દીધું અને ઠંડુ થઈ ગયું છે. 2 કલાક આસપાસ રાખી દીધું હતું મેં અને 2 કલાક પછી આ રીતે ગાળી લીધું છે. તો તેલને બધું સરસ આપણે સુતરાઉ કાપડની અંદર ગાળી અને પોટલી વાળી એકદમ નીચવી અને બધું જ તેલ લઈ લેવાનું છે. તો અહીંયા રીતે કાપડને મેં ચારેય ખૂણાથી પકડી અને સરસ નીચવી અને બધું જ તેલ કાઢી લીધું છે. તો તમને થશે કે એરડિયાનો તો ઉપયોગ મેં કર્યો જ નહીં, પણ હવે તેનો ઉપયોગ કરવાનો છે. એરડિયું આપણે ગરમ નથી કરવાનું, તેને આપણે આ રીતે તેલને સરસ ગાળી અને ચોખ્ખું કરી લઈએ. પછી તેની અંદર આપણે જેટલું તેલ હશે તેટલું સામું એરડિયું લેવાનું છે. અથવા તમે તાસીર પ્રમાણે, જો તમારી તાસીર ગરમ હોય તો તમે આ રીતે અડધું બંને લઈ શકો છો, નહીંતર તમે એરડિયાનું પ્રમાણ ઓછું પણ કરી શકો છો જો તમારી તાસીર ઠંડી હોય તો. તો હું તો અહીંયા અડધું તેલ અને અડધું એરડિયું એ રીતે વાપરું છું. તો એરડિયું પણ મેં બધું જ મિક્સ કરી લીધું હતું અને આ બધું જ સરસ હું ગાળી અને એક બોટલની અંદર ભરી દઈશ. તો આ 11 વર્ષની મારી બોટલ છે. તો હું આખા વર્ષ માટે આ રીતે તેલ બનાવી અને સ્ટોર કરી દઉં છું. અને પછી જ્યારે પણ અઠવાડિયામાં 3 વખત, જ્યારે તમને ટાઈમ મળે ત્યારે મસાજ કરી શકો છો. અઠવાડિયામાં 3 વખત તમે જો મસાજ કરશો તમારા વાળના મૂળમાં, તો તમને ઇન્સ્ટન્ટલી 2 જ મહિનાની અંદર ફરક દેખાશે. તો એકદમ હેલ્ધી એવું આપણું ફાયદાકારક ગુણવત્તાસભર તેલ બનીને તૈયાર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ખૂબ ને ખૂબ શેર કરો. થેન્ક યુ.